હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતા વાતાવરણમાં ઠંડક આવતું હોય છે. આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. તારીખ 8 થી 14 એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે ધારા પણ દક્ષિણવર્તી છે, એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે, અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14 એક સર્ક્યુલેશન બનશે. એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. પણ ગરમી અંગે જોવા જઈએ તો તારીખ 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે. એપ્રિલ માસમાં પણ આવું રહેશે. એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એટલે આ વખતે કાજળ ગરમી પડવાની શક્યતા હોવા છતાં વચ્ચે ગરમીમાં વધઘટ પણ થતી રહેશે. એ હવામાનમાં કંઈક નવીન પ્રકારનું આ વખતે જણાઈ રહ્યું છે. અને ચોમાસા અંગે જોવા જઈએ તો આ ચોમાસું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. એટલે હવે આ ચોમાસા અંગે લગભગ ઇન્ડિયન ઓશન ડાયપોલ અને દક્ષિણ ગોળાર્ધનું હવામાન કેવું રહેશે તેના પર આધાર રહેશે. આમ છતાં ચોમાસું કંઈક અંશે લો પ્રેશર એક પછી એક બને તો સારું પણ રહી શકે.